સમાચાર પડી રહ્યા છે। અમદાવાદ મનપાની પરીક્ષામાં હોબાળો મચ્યો। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં છબરડાને લઈને હોબાળો મચ્યો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સરખેજની કુવેસ પ્રાથમિક શાળામાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો। કુલ 718 જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા યોજાઈ। હોબાળાને લઈને પરીક્ષા હજુ સુધી શરૂ થઈ જ ન શકી। પરીક્ષામાં સંકલનનો અભાવ હોવાનો પણ વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહે આક્ષેપ કર્યો। ઉમર સીટ અને ખેંચા બુક નંબર આપવાનો હોય છે। આ તમે જુઓ, આ છોકરાઓની ઉમર નંબર જુઓ તમે। હા, અને ખેંચા બુક નંબર અને ઉમર નંબર જુદો જુદો। હવે અમે ઉમર નંબર અને નંબર લખીને આપીએ તો અમને કેવી રીતે ખબર કે આ ઉમર નંબર છે? હા, અને પોણો કલાક પેપર મોડું આવ્યું છે। પોણો કલાક પેપર મોડું આવ્યું, એના લીધે અમને તો એવું જ વિચારે છે કે ફ્રોડ થયું છે, પેપર ફૂટી ગયું છે અમારું। તમારું શું કેવું છે? જો પેપરના નંબર બી અલગ છે, એક બ્લોક આખો પેપર ભરતું હતું ઈ કઈ રીતના, અને અમે બધા એમને બેઠા હતા, પેપર જ નથી ભર્યું, અને અમાર OMR સીટના નંબર, પ્રશ્ન પેપરના નંબર અલગ અને રોલ નંબર બી અલગ છે। આ જે સંસ્થા અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે। કેમ કે આ જે ઘટના સામે આવી છે તેમાં OMR ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે AMC અને આજે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુવેસી પ્રાથમિક શાળા, એ કુવેસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ OMR અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। એટલે સરકારને અમે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક